જીતુભાઈ હવે સામું જોવો, ખેડૂતો સામું જોવો, અમારે સામું નથી જોવું. અને અમારે જસ નથી જોતો જીતુભાઈ, અમારે તમને જસ દેવો છે, પણ તમે આટલું અમારું કામ કરી દો ખેડૂતો માટે. જો જીતુભાઈ વાઘાણી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશે તો અત્યારે તો પગ પકડવાની વાત કરી, બાકી જો ન્યાય મળશે ને તમને પગ ધોઈને કીર્તિ પટેલ પાણી પીશે. જય જવાન જય કિસાન. આજ રોજ અમે ભાવનગરની અંદર જીતુભાઈ વાઘાણીની કાર્યાલય આવ્યા છીએ, કૃષિ મંત્રીના. ખેડૂતોને એકદમ યોગ્ય ન્યાય મળે ને એના માટે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ કે 15 દિવસની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે એના માટે. જે બીજા બધા રાજકારણ કરે છે, જે બીજા બધા પક્ષોના, અને પોતાના રોટલા શેકીને જતા રહે છે અને ખેડૂતોને ખોટા આંદોલન કરીને માર ખવડાવે છે અને ખોટી રીતના ભેગા કરે છે. આજે ખેડૂતો લડીને થાક્યા છે. એના માટે હવે ગુજરાતના તમામ જે યુવા જનરેશન છે ને એ હવે જાગી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આપણે લડત લડવી છે. હમણાં તમે જોયું આંદોલન અડધેથી રોકી દીધું, પાછું વળ્યું, બરાબર. જોઈ તો વળતર ન્યાય ન મળ્યો અને મને તમામ જગ્યાએથી મેલ આવતા હતા, કીર્તિબેન તમે આટલી બધી લડત લડો છો તો ખેડૂતો માટે કેમ નહીં? તો હું પણ ખેડૂતની પુત્રી છું, હું પણ એક ખેડૂતની દીકરી છું, તો કેમ ના લડી શકું? આટલી બધી લડાઈ લડું છું તો ખેડૂતોના માટે એક થઈ જાય. એ નિવેદન વિશે મને કઈ ખ્યાલ નથી, હું તો ઓલરેડી નીકળી ગઈ છું, સુરત છેકથી આવી છું. તો અમે લોકો કઈ કહું તો છીએ, અંદર લખીને આપ્યું જ છે, અલ્ટિમેટમ આપ્યું છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે તમામ સોશિયલ મીડિયાના જેટલા બી સ્ટાર છે, જેટલા બી ખેડૂત પુત્ર છે, યુવાનો છે, એને બધાને લઈને અમે પાછળ રજૂઆત કરશું. અને જીતુભાઈ પોતે ખેડૂત પુત્ર છે, અમને પૂરેપૂરો ભરોસો છે અને ગર્વ છે કે પટેલના દીકરાને જે ખેડૂત પુત્ર છે એને તો પરસેવાની મહેનત ખબર જ હોય. ખેડૂત જે મહેનતની કમાઈ શું છે, પરસેવાની કિંમત શું છે, એ તો યોગ્ય રીતે જાણતા હશે. તો એમને તો ખ્યાલ હોય ને કે ખેડૂતને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ. તો અમે લોકો અત્યારે પૂરા વિશ્વાસ સાથે આવ્યા છીએ જીતુભાઈ પાસે કે યોગ્ય ન્યાય ખેડૂતને અપાવશે, અને જો નહીં અપાવે તો અમે એમના પગ પકડી રાખશું જ્યાં સુધી ન્યાય નહીં અપાવે ત્યાં સુધી. અમને એક જ આશા છે કે ખેડૂતોનું ભલું હવે આ સિચ્યુએશનમાં કૃષિ મંત્રી એટલે જીતુભાઈ વાઘાણી સિવાય ખેડૂતોનું ભલું થવાનું નથી. એટલે અમારી તો ઈચ્છા 15 દિવસ પછી કદાચ આમાં કોઈ રિસ્પોન્સ નહીં આવે તો ગુજરાતમાંથી તમામ યુવાનોને બધાને અહીંયા બોલાવીને જીતુભાઈના પગ પકડીને આદરપૂર્વક અમે કહીશું જીતુભાઈ હવે સામું જોવો, ખેડૂતો સામું જોવો, અમારે સામું નથી જોવું. અમારે જસ નથી જોતો જીતુભાઈ, અમારે તમને જસ દેવો છે, પણ તમે આટલું અમારું કામ કરી દો ખેડૂતો માટે. જો જીતુભાઈ વાઘાણી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશે તો અત્યારે તો પગ પકડવાની વાત કરી, બાકી જો ન્યાય મળશે ને તમને પગ ધોઈને કીર્તિ પટેલ પાણી પીશે. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.